આજે આ 8 વાગી ગયા છે, ઉઠ્યા એટલે જ છીએ કારણ કે આજે લગભગ કારખાનું બંધ જ રહેશે, કારીગરો કોઈ આવશે નહીં. ચકલાને સેવ નાખી દીધી છે, મમ્મી પણ પૂજા કરી નીકળી ગયા છીએ. 8 વાગી ગયા. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. ભાઈ પણ જાગી ગયા છે, હમણાં જ જાગ્યા છે. એ આજે 8:30 વાગી ગયા. અત્યારે હવે મંદિરે જઈએ. ફરીથી આવી ગયા છે. આજે થોડો માલ કાઢવાનો હતો તે આ ભાઈને માલ આપ્યો, મનીષભાઈને. એકદમ રોડ ખાલી ખાલી, રજા છે એટલા માટે. છોકરો કયો નાઠો બે લેવી હે રે, જોત ખરા. મંદિર કૂતરા શાંતિથી બેઠા છે. આ ખબર અંતર લેવા જાય છે. ખાધા પીધા વગર મરવા પડ્યા છે. આખલો હા ગફુર કરીમવાળા આવી ગયા છે. અત્યારે 15 તારીખે માલ ઉતારવા માટે ભીખાજી અંદર બેઠા છે, શેઠના જેમ. જો તો ખરા નટ બોલ્ટ આવ્યા છે. લેતા આવો, ચલો લેતા હળો. કારખાને ફરીથી બીજી વખત આવ્યા. સંપૂર્ણ રજા છે. કેવું શાંત શાંત લાગે છે. અંદર લાવ. ઉપર લાઈટ કરું. આવી જાઓ, ચલો. કેટલો કટ્ટો છે? 5. 14 તારીખનું પેપર અહીંના એ પડ્યું છે. બીજી થેલી આવી. માલ મુકાઈ ગયો છે. હવે જઈએ ઘરે. દાદાને મજૂરી આપી દીધી. હા, મટન બટન ખાવું છે? હે આ દોધ તો સર ને કેવી રીતે ખાયો? બોલો તો રહો ખાયું. મમ્મી શું બનાવે છે? દૂધ ગરમ કરે છે. આવી ગયા છે પાછા કારખાને. 9:30 વાગ્યા છે. 6 થોડુંક માલ ડિલિવર કરવાનો હતો. આજે તો વાસી ઉતરણ હતી, તો આખો દિન ઘરે રહ્યા છીએ. કોઈ કામ એક્સ્ટ્રા કર્યું નથી. તો આજનો વિડીયો ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.